યુદ્ધ વચ્ચે અચાનક જ ભારતની પ્રશંસા કરીને પાકિસ્તાને ભારોભાર અચરજ સર્જી દીધું છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રશિયામાં પાકના રાજદૂત ફૈઝલ નિયાઝ તિર્મિઝીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને એકબીજાની પરમાણુ સુવિધાઓ પર હુમલા નહીં કરવાની પારસ્પરિક ગેરંટી આપી છે। પાક રાજદ્વારી ફૈઝલે પશ્ચિમ એશિયા યુદ્ધથી ઉચાટનો ઉલ્લેખ કરતા કોઈપણ દેશના પરમાણુ મથકો પર હુમલા નહીં કરવાની હિમાયત કરી હતી। વધુમાં ભારત પાક સંબંધો સુધારવામાં રશિયાની પણ સારી ભૂમિકા રહી છે તેવું કહેતા પાકના રાજદૂતે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન બ્રિક્સમાં સામેલ થવા માંગે છે। રાજદૂત તિર્મિઝીના જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો એક મજબૂત ઇતિહાસ રહ્યો છે। તેમણે દાવો કરતા જણાવ્યું કે બંને દેશોએ એકબીજાને ખાતરી આપી છે કે કોઈપણ સંજોગોમાં એકબીજાના પરમાણુ પ્લાન્ટ્સને નિશાન નહીં બનાવીએ કારણ કે વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આ પ્રકારની ગેરંટી ખૂબ જ મહત્વની છે। પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે વાત કરતા તિર્મિઝીએ કહ્યું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમે જોયું કે બુશહર પર હુમલો થયો। જો પરમાણુ પ્લાન્ટ પર સીધો હુમલો થયો હોત તો તેના પરિણામો માત્ર ઈરાન જ નહીં પરંતુ પાકિસ્તાન અને સમગ્ર ખાડી દેશો માટે ગંભીર હોત।